અને નારદજી તપ કરવા માટે હિમાલય પહાડ પધારે છે. હવે હિમાલય તો આવી ગયો, પણ હિમાલયમાં જેને ક્યાં સ્થાને બેસીને તપ કરવું, તેથી નારદજી તપસ્થલીની શોધમાં છે. પહાડોની કંદરાઓ, સુંદર સુંદર વેલી, ઘનઘોર જંગલ, મોટી મોટી ચટ્ટાનો, પહાડો, પર્વતો, વાદળો સાથે વાતો કરે, રજત પહાડો, બરફથી ઘેરાયેલા, બરફથી ઢંકાયેલા પહાડો, દિવ્ય શીતલ હવા, સુંદર શાંત નીરો વાતાવરણ. નારદજી યાત્રા કરતા કરતા એક સ્થાન પર નારદજીનું મન લાગે છે. ત્યાં સુંદર ગુફા છે, દિવ્યતાથી ભરેલી છે. સુંદર સરિતા છે, સરિતાના તટ પર છે. અતિ શોભાયુક્ત ગુફા છે. આ સ્થાન મારા માટે યોગ્ય છે. નારદજી સુંદર સ્થાનની શોધ કરે છે અને સુંદર ગુફાની અંદર બેસીને નારદજી તપસ્યાનો પ્રારંભ કરે છે. અને જે સ્થાન પર નારદજી બેઠા છે એ સ્થાનનું એક શ્લોકમાં સુંદર વર્ણન કર્યું છે કે નારદજી ક્યાં સ્થાને બેઠા છે, કેવી સુંદર એ ગુફા છે. હિમશૈલ ગુહા, હિમાલય પહાડ પર એક સુંદર ગુફા છે. અને ગુફા કેટલી સુંદર છે જેની શોભાનું કોઈ વર્ણન ન કરી શકે. સુંદર શબ્દો દ્વારા જેમનું વર્ણન ન થઈ શકે એવી સુંદર દિવ્યતાથી ભરેલી આ ગુફા છે. અને એ ગુફાની સામે સુંદર એક નદી વહે છે. અહીં કોઈ સામાન્ય નદી નથી, એ સૂર નદી છે, દેવતાઓની નદી છે. તેથી ભગવાન વેદવ્યાસજી શબ્દ ચિત્ર પ્રસ્તુત કરે છે. સૂર નદી, દેવતાઓની નદી, ભાગીરથી માતા ગંગા એ ગુફાની સામે વહે છે. યાત સમીપે સૂર નદી. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. તેથી શબ્દ ચિત્ર પ્રસ્તુત કર્યું છે કે હિમાલય પહાડની ગંગા, ગુફાની સામે રહેલી ગંગા એ સૂર નદી કઈ રીતે ચાલી રહી હતી. તો કહ્યું વેગથી જલ પ્રવાહ વહે છે. આમાંથી ઘણા ચારધામની યાત્રા કરી, બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. કઠિન યાત્રા છે. શરીર આપણું સશક્ત હોય એ સમયે ચારધામની યાત્રા માણસે કરી લેવી જોઈએ, યાત્રા કરવી જોઈએ. દરેક તીર્થોમાં ઉર્જા હોય, દરેક તીર્થના પુણ્ય હોય છે. હિમાલય પહાડના 4 ધામ છે અને ભારત દેશના પણ 4 ધામ છે. ભારત દેશના 4 ધામમાં એક ધામ આપણે ગુજરાત પાસે છે જેને આપણે દ્વારકા કહીએ છીએ. અને એક હિમાલય પહાડમાં છે બદ્રીનારાયણ. એક છે દક્ષિણ ભારતમાં ભગવાન રામેશ્વર અને એક છે જગન્નાથપુરી. આ ભારત દેશના 4 ધામ છે. હિમાલય પહાડના 4 ધામ છે ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર. એવું નથી કે હિમાલય પહાડ પર 4 ધામની જ યાત્રા છે. હિમાલય પહાડ પર એટલા તીર્થો છે ને કે જીવન આખું આપણે જો કાઢી નાખીએ તો હિમાલય પહાડને જે તીર્થો છે ને યાત્રા પૂર્ણ થાય એટલા તીર્થો છે. દરેક ઋષિઓની તપસ્થલી છે, દરેક દેવતાઓની તપસ્થલી છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હિમાલય પહાડમાં છે. કોઈ ઋષિઓ નથી જે ઋષિને હિમાલય પહાડમાં જઈને જેને તપ ન કર્યું, કારણ કે તપસ્થલી હિમાલય પહાડ છે. નિર્જન સ્થાન હોય છે, નિર્જલ ન હોય, કારણ કે હિમાલય પહાડમાં જલ બહુ છે પણ જનસંખ્યા પહેલા ઓછી હતી. હવે તો હિમાલય પહાડ હોય તે માણસોથી ભરાઈ ગયો છે. આમ રાત્રે જોયું તો એમ લાગે કે આ પહાડ ઉપર એટલા બધા ટમટમિયા કે પણ એટલા ગામ, એટલી વસ્તી પહાડ ઉપર વધી રહી છે. પહાડનું વાતાવરણ પણ ખોરવાઈ રહ્યું છે. ત્યાંની પણ પ્રકૃતિને આપણે હાનિ કરી રહ્યા છીએ. સુંદર ગંગાનો કલબલાટ છે. પહાડો પર સુંદર સુંદર વૃક્ષો છે. જેને પહાડો ઊંચા હાથ કરીને વાદળોને રોકવાનો પ્રયાસ કરતા હોય.
સુંદર શીતળ હવા છે, દિવ્ય સ્થાન છે. નારદજી જે ભૂમિ પર બેઠા છે તે ભૂમિનું દિવ્યતાથી વર્ણન કર્યું છે. आइए 2 मिनट के लिए माता गंगा को याद करेंगे भाव से और आदर के साथ. कोई मानसो में कहे कि गंगाનું સ્નાન કરવાથી માણસનું પુણ્ય મળે. નહીં નહીં, સ્વયં શંકર ભગવાને કહ્યું કે ગંગાજીને યાદ કરવા માણસથી માણસને પુણ્ય મળે છે. પ્રારંભ કર્યો છે. વિચારોના ચક્રોને શાંત કરી નારદજીએ સમાધિ લગાવી છે. ચક્રે મુનિ સમાધિ પૂરી એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. સમાધિ બુદ્ધિનો વિરામ, બુદ્ધિનો વિશ્રામ. ધી બુદ્ધિ, બુદ્ધિ સાથે કોઈ પણ કામ નહીં, કોઈ વિચારોના તરંગો નહીં. માણસ પોતાના જીવનમાં વિચારોથી થાકી જતો હોય છે. તેથી ધ્યાન જીવનમાં બહુ આવશ્યક છે. માણસ શરીરથી ઓછો રોગી બને છે, વિચારોથી માણસ વધારે રોગિષ્ઠ બને છે. કારણ કે જેવા જેવા વિચારો આપણે કરીએ તેવું રાસાયણ આપણા શરીરમાં બનવા લાગે છે. તેથી જીવનમાં વિચાર કરવાથી બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. નારદજીએ દરેક વિચારોને શાંત કર્યા છે, વિચારો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આપણે જીવનમાં કેવા વિચારો કરીએ છીએ એના પર આપણું જીવન નિર્માણ થાય છે. માણસે દરેક વસ્તુ ઉપર ભણવું જોઈએ, દરેક વાંચન હોવું જોઈએ. 24 કલાકમાંથી 1 કલાક તો સારા પુસ્તકોના અધ્યયન માટે માણસે કાઢવી જોઈએ. અને માણસ વાંચતો જ નથી. આજનો માણસ પુસ્તક પ્રેમી નથી, એટલે મસ્તિષ્કનો રોગી બને છે. આજે માથાનો રોગ થાય કારણ કે તેનું મન એકાગ્ર નથી થતું, તેનું મન સ્થિર થતું નથી. જે માણસનો સ્વભાવ ઉગ્ર હોય ને તે માણસે વધારે વાંચન કરવું જોઈએ. ઉગ્ર સ્વભાવ તેનો નમ્ર બને છે. વિચારો પર વિજય મેળવવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન છે. સારા પુસ્તકો ઘરમાં વસાવવા જોઈએ, સારા પુસ્તકો ઘરે રાખવા જોઈએ. ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ. ધર્મગ્રંથો ન સમજાય તો તેનું વ્યાકરણ, તેનું વિવરણ કરવું હોય, તેનું વાંચન કરવું જોઈએ. એટલું બધું આ દુનિયામાં લખાણું છે, એક જન્મ નહીં અનેક જન્મો લઈ તો પણ લખાયેલું આપણે વાંચી ન શકીએ એટલું જીવન ઉપયોગી લખાણું છે. પહેલા માણસ વાંચનનો શોખીન હતો, આજે માણસ વાંચવાનું છોડી રહ્યો છે. મનને શાંત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય ને અક્ષર જ્ઞાન હોય, જો આપણે ભણેલા હોય તો થોડું ઘણું વાંચન રાખવું જોઈએ તો વિચારો શાંત બને છે. નારદજીએ પોતાના વિચારોના ચક્રનો શાંત કરી નારદજીએ સમાધિ લગાવી છે. વિજ્ઞાનમ ભવતી બ્રહ્મ, આ મોટું વિજ્ઞાન છે. અને પોતાની સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે, ભગવાનનો નહીં. અને આપણી સનાતની પરંપરા સ્વને ઓળખવાની પરંપરા છે, ભગવાનને ઓળખવાની પરંપરા નથી. આપણે જાતને આપણે ઓળખતા નથી ને ભગવાનને ઓળખવા આપણે નીકળ્યા છીએ. આપણે પરમાત્માની ખોજ નથી કરવાની, આપણે આપણી ખોજ કરવાની છે કે હું કોણ છું, મારું નિજ સ્વરૂપ કયો છે. નારદજીએ પોતાને સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે ને પોતાના સ્વયંનો સાક્ષાત્કાર કરવો એ જીવનનું શ્રેષ્ઠ મોટું વિજ્ઞાન છે. તેથી મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ શિવમાં આપણા ગ્રંથ અંતર્ગત નારદજી માટે કહ્યું છે, ચક્રે મુનિ ચક્રે મુનિ સમાધિ. શંકરજી સમાધિના દેવ છે, શંકરજી ધ્યાનના દેવ છે. આમ જો આપણે ગહેરાઈથી જોઈએ તો શિવાલય ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ વિચારોને કેન્દ્રિત કરવાનું શ્રેષ્ઠ એ કેન્દ્ર બિંદુ છે. એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાન શિવજી કે એવું શિવલિંગ મારી આત્મા છે, એ મારું નિત્ય સ્વરૂપ છે, નિજ સ્વરૂપ પણ મારું છે. અને ભગવાન શિવની પૂજા એ પણ શિવનું એક ધ્યાન જ છે કે પૂજા કરી ત્યાં સુધી આપણું ધ્યાન, આપણું ચિત્ત, આપણા વિચારો ભગવાન શિવની અંદર રહે. તેથી આપણા ગ્રંથો જ્ઞાનને વિજ્ઞાનથી ભરેલા છે, અજ્ઞાનતાને દૂર કરનારા છે, જીવનમાં અંજવાળું પાથરનારા આપણા ગ્રંથો છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ નારદજી માટે કહે છે, ચક્રે મુનિ સમાધિ તમહં બ્રહ્મેતિ યત્ર
વિજ્ઞાનમ ભવતી બ્રહ્મ સાક્ષાત્કાર કરમ દ્વિજા સાક્ષાત્કાર કરમ દ્વિજા. નારદજીનો સર્વલોકમાં જયજયકાર થવા લાગ્યો છે, કારણ કે નારદજીએ અદ્ભુત અને અલૌકિક તપ કર્યું છે. કથાથી તમે સૌ પરિચિત છો. આ કથા રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજીએ સુંદર નિરૂપણ કર્યું છે. તેથી આ કથાનો બહુ વિસ્તાર આપણે નહીં કરીએ. ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે છે. નારદજી ઉપર બહુ પ્રયોગ થાય છે, પણ કામદેવ નારદજીથી પરાજિત થાય. પણ કામદેવને યાદ આવ્યું કે આ ભૂમિનો પ્રભાવ છે, કારણ કે આ ધરતી પરના ગુફામાં ભૂમિમાં બેસી અને ભગવાન શંકરજીએ તપ કર્યો હતો. ત્યારે મહાદેવને મેં સામાન્ય દેવ સમજીને શંકરજી ઉપર મારા બળનો પ્રયોગ કર્યો હતો અને ભગવાન શંકરજીએ ત્રીજું નેત્ર ખોલી અને મને બાળીને ભસ્મ કર્યો હતો. તેથી આ ભૂમિ શિવજીની તપસ્થલી છે. અને ભગવાન મહાદેવે એ સમયે આ ધરતીને વચન આપેલું હતું કે આ ધરતી પર બેસીને, આ પૃથ્વી પર બેસીને, આ ગુફામાં બેસીને જે કોઈ તપ કરે છે તેના પર કામનો પ્રભાવ નહીં પડે. તેથી નારદજીથી પ્રભાવિત નહીં, પણ એ ભૂમિથી પ્રભાવિત કામદેવજી થયા છે. અને દેવતાઓને ખબર પડે કે નારદજી કામ ઉપર વિજય મેળવ્યો છે, એટલે દેવતાઓ નારદજીને વધારે જય જયકાર કરવા લાગ્યા છે. ચારો તરફ ઋષિ મુનિ દેવતા નારદનો જય જયકાર કરે છે. નારદની સમાધિ તૂટે છે, નારદજી ઊભા થાય, દેવતાઓ ઋષિ મુનિઓ નારદજીની જય જયકારને પ્રશંસા કરવા લાગે છે. અને નારદજી પોતાની પ્રશંસા સાંભળતા નારદના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થાય છે. અને માનવ જાતનો મોટા મોટો શત્રુ હોય તો આપણી પોતાની પ્રશંસા માણસને આગળ વધવાનો હતી. એ આપણી નિંદા એ આપણો ખતરો નથી, પણ આપણી પ્રશંસા આપણા માટે મોટો ખતરો છે. નારદજીના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું અને સર્વ દેવતા ઋષિમુનિ કહેવા લાગ્યા કે નારદજી, તમે તો શિવ સમાન તપ કર્યું છે. નારદજીને થયું કે મેં શિવ જેવું તપ કર્યું છે, તો શિવજીને આ વાતની ખબર છે કે નહીં, તો મારે અમને કહેવા જવું પડે. અને એ નારદજી ભગવાન મહાદેવની પાસે પહોંચી જાય છે. અહંકાર યુક્ત નારદજીની સામે વાતો કરવા લાગે છે કે શંકર ભગવાન, તમે જેવી રીતે કામ ઉપર વિજય મેળવ્યો એવી રીતે મેં પણ કામ ઉપર વિજય મેળવ્યો છે. હું મહાન છું. નારદજી પોતાની પ્રશંસા કરવા લાગે છે. અને પોતાની પ્રશંસા કરવી એ માણસનો મોટામાં મોટો દુર્ગુણ છે. ઠીક છે, આપણે થોડી ઘણી ઓળખાણ આપી દઈએ આપણે, અને પછી આપણી જ પ્રશંસા આપણે કરીએ, આપણા જ પોક ધોઈને આપણે પાણી પીએ તો કેટલાક આપણે સારા લાગીએ. નારદજીએ પોતાનું પ્રવચન બંધ કર્યું છે. ત્યારબાદ ભગવાન શંકરજી બોલ્યા છે. આ શ્લોક મહાદેવજી ગાયો છે. ભગવાન શંકર સ્વયં નારદને શું કહે? હે તાત. તાત કોણ? પિતા તુલ્ય, મૂર્ધન્ય, સદગુરુ તુલ્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. તાત શબ્દ સૌ માટેનો પ્રયોગ છે. ઘણા શબ્દો એવા છે કે બીજા માટે પ્રયોગ કરવાથી શબ્દ દોષ લાગે. આપણે ઘણા કહીએ કે કર્ણ છે, કર્ણ કોઈ થઈ શકે, કોઈ એ શબ્દ દોષ લાગે આપણને. કર્ણનો ઉપમા અપાય જ નહીં કોઈને. આપણે કહીએ કે આ પ્રતિજ્ઞા ભગીરથ, નહીં, પુરુષાર્થ ભગીરથ નહીં, પ્રતિજ્ઞા ભીષ્મ બની જ ન શકે. આ ધરતી પર એક જ ઘટના બની, બીજી વાર એ ઘટના ન બની શકે. તેથી સ્વયં ભગવાન શિવ નારદજીને કેટલું સન્માન આપે છે. સન્માનિત શબ્દો દ્વારા નારદજીને સંબોધિત કરે છે. હે તાત. હે તાત નારદ પ્રાજ્ઞા. હે આત્મજ્ઞાની નારદ, શું તમારા માટે કહું? હે તાત, હે નારદ. કેટલું મોટું સન્માન આપે. અને કોઈ પણ માણસની ઓળખાણ તેની વાણી ઉપરથી થાય છે, તેની ભાષા ઉપરથી થાય છે. તેથી માણસને બોલતા આવડવું, કેવું બોલવું, એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. આડેધડ બોલ્યા ન કરે, લોકો આપણે કદર કરી દે. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુ એમ કહેતા હતા, જ્યાં સુધી માણસ બોલે નહીં ને ત્યાં સુધી ઓળખાય નહીં, પણ એ બોલે ને પછી તેની સાચી ઓળખ થાય છે. ન બોલેલો માણસ એ નમણો લાગે છે, અને બહુ બોલનારો માણસ બમણો લાગે છે. તેથી માણસે ઓછું બોલવું જોઈએ.